મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ફ્રી સિલાઈ મશીન યોજના વિશે, જેમાં ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, સહાય કોને મળશે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી ઈ કુટીર એવું સર્ચ કરાવવાનું છે. પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે, એટલે આ પ્રકારે તમને પેજ છે એ મળી જશે. અહીંયા તમારે સૌપ્રથમ તો રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. મિત્રો, તમને ઇંગ્લિશ ન સમજાય તો અહીંથી તમારે ગુજરાતીમાં પણ તમે એને સિલેક્ટ કરશો એટલે તમામ જે લખાણ છે એ ગુજરાતીમાં થઈ જશે. નવા યુઝર એવું લખેલ છે, તો અહીં ક્લિક કરો. આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારું આધાર કાર્ડ પ્રમાણે અંગ્રેજીમાં નામ લખવાનું છે. તમારા આધાર કાર્ડ નંબર અહીંયા લખવાના છે. સ્ત્રી કે પુરુષ જે પણ હોય તમે સિલેક્ટ કરશો. અહીંયા તમારી જન્મ તારીખ તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો છે. ઈમેલ આઈડી તમારી પાસે હોય તો લખી શકો, અન્યથા છોડી પણ શકો છો. અહીંયા તમારે પાસવર્ડ છે એ લખી દેવાનો છે. અહીંયા જે પાસવર્ડ તમે લખો એ જ પાસવર્ડ ફરી પાછો તમારે કન્ફર્મ કરવાનો છે. અને અહીંયા સિમ્પલ ગણિતના કેપ્ચા હોય છે, જેમ કે 8 ને 7 કેટલા થાય, તો એ તમારે અહીંયા જવાબ લખવાનો હોય છે. અને ત્યાર પછી નોંધણી કરો. આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરો એટલે મિત્રો તમારું નામ, જન્મ તારીખ છે એ તમને જોવા મળશે. તમારે એકવાર વ્યવસ્થિત જોઈ લેવાનું છે કે બધું બરાબર જ છે ને, કોઈ પણ એમાં સ્પેલિંગ મિસ્ટેક ન હોય અથવા તો જન્મ તારીખમાં ભૂલ ન હોય, એ તમે ખાસ જોજો. ભૂલ હશે તો મિત્રો સુધારો કરવા માટે તમારે કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીએ જવાનું થશે. તે સિવાય સુધારો છે એ થશે નહીં. તો ખાસ ધ્યાનપૂર્વક છે એ તમારે આ રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન થઈ જાય એટલે તમારા મોબાઈલ નંબર જે આપેલા છે એમાં મિત્રો એક મેસેજ આવશે, જેમાં તમને યુઝર આઈડી છે એ મળી જશે. તો આ યુઝર આઈડી અને પાસવર્ડ છે એ આ ખાનામાં લખવાનો છે. અને અહીંયા જે કેપ્ચા તમને જોવા મળે છે એ લખી તમારે લોગિન કરી લેવાનું છે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોશું. મિત્રો, જેવું તમે લોગિન કરશો અહીં તમને તમારું જે પ્રોફાઇલ છે એ જોવા મળશે. અહીંયા ક્લિક કરીને વ્યૂ પ્રોફાઇલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને તમારું પ્રોફાઇલ છે એ જોવા મળશે. મિત્રો, અહીંયા તમારે તમારો ફોટો છે એ અપલોડ કરવાનો છે. બાકી તમારી જે તમે રજિસ્ટ્રેશન કરતી વખતે જે પણ વિગત ભરેલી છે એ ઓટોમેટિક અહીં આગળ તમને જોવા મળશે. અમુક ડિટેલ છે એ તમારે ભરવાની થાય છે, તો એ તમારે ભરી લેવાની છે. જેમ કે અહીંયા તમારે તમારી જાતિ છે એ સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી તમારું સરનામું છે એ તમારે લખવાનું છે. અને અહીંયા નીચે કાયમી સરનામું પણ જો સેમ હોય તો અહીંયા ટિક માર્ક નથી કરવાનું, બાકી સેમ જ હોય તો સેમ ન હોય તો ટિક માર્ક કરવાનું નથી, બાકી સેમ હોય તો અહીંયા ટિક માર્ક કરશો એટલે ઉપર જે એડ્રેસ લખેલું છે એ જ એડ્રેસ તમને અહીંયા જોવા મળશે. પછી મિત્રો અહીંયા આપણે અપડેટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે, એટલે તમારું જે પ્રોફાઇલ છે એ અહીંયા સક્સેસફુલી અપડેટ છે એ થઈ જશે. ત્યાર પછી મિત્રો ફરી પાછું તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે. અહીંયા સહાયની અંદર માનવ કલ્યાણ યોજના આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનો છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આગળ તમે જોશો કે આપણે જે આ ડિટેલ છે એ તમારે એકવાર વાંચી લેવાની છે. એનો વિડીયો પણ આપણે બનાવેલો છે, તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ અને જે યોજના વિશે માહિતી છે એ મેળવી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 4 સ્ટેપની અંદર તમારે આ ફોર્મ ભરવાનું છે. તો પહેલાં તો તમે જે પ્રોફાઇલની અંદર જે પણ નામ ને એ બધી ડિટેલ લખેલી છે તમને જોવા મળશે. અહીંયા આગળ મિત્રો તમારું એડ્રેસ છે એ તમને જોવા મળશે. નીચે કાયમી એડ્રેસ છે એ તમને અહીંયા આગળ દેખાશે. આ તમારે માત્ર સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. તે પહેલાં મિત્રો એક અહીંયા આગળ રેશન કાર્ડનો નંબર છે એ તમારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકશો કે હવે તમારે અરજીની વિગત ભરવાની છે, જેમાં ટૂલ કિટનું નામ, એટલે કે આપણે જે સિલાઈ મશીન માટે અહીંયા આગળ મિત્રો ફોર્મ ભરવાનું છે, તો અહીંયા આગળ આપણે ભરતકામને સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી અહીંયા શૈક્ષણિક લાયકાત તમારી 10 પાસ હોય તો એ, 12 પાસ, ત્યાર પછી ગ્રેજ્યુએટ હોય, ત્યાર પછી તમે ડિપ્લોમા કરેલું હોય કે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો એ તમે સિલેક્ટ કરી શકો છો. આપણે અત્યારે 10ની નીચે છે એ સિલેક્ટ કરીએ છીએ. ત્યાર પછી તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો એ અને એનો સ્કોર અહીંયા લખવાનો છે. મિત્રો, તમારી પાસે સુવર્ણ રોજગાર કાર્ડ હોય તો એ તમે અહીંયા આગળ નંબર લખી શકો છો. બાકી જો આ બંનેમાંથી કોઈ ન હોય તો તમારે આવકના દાખલા પ્રમાણે જે પણ તમારી વાર્ષિક આવક હોય તમારા કુટુંબની કુલ, તો એ તમારે અહીંયા લખી દેવાની છે. પછી નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા ધંધાનું નામ, જેમ કે આપણે ભરતકામ માટે અત્યારે ફોર્મ ભરીએ છીએ તો અહીંયા આપણે ભરતકામ છે એ લખી દેવાનું છે.
તો મિત્રો અહીંયા આપણે તમારે ધંધાનું નામ એટલે કે આપણે અત્યારે ભરતકામ માટે ફોર્મ ભરીએ છીએ તો અહીંયા ભરતકામ લખી દેવાનું છે. અરજદારનો ધંધો વારસાગત હોય તો અહીંયા હા કરવાનું છે, અન્યથા ના કરી દેવાનું રહેશે. ઈ શ્રમ કાર્ડનો નંબર તમારે અહીંયા લખવાનો છે. તમારું ફેમિલી આઈડી તમારી પાસે હોય જે રાશન કાર્ડની અંદર હોય છે તમે આપી પણ શકો છો, અન્યથા છોડી પણ શકો છો. જે આ ફુદરી તમને જોવા મળે છે તમામ કોલમ તમારે ભરવાના રહેશે, બાકી આને તમે નહીં ભરો તો પણ ચાલશે. અહીંયા મિત્રો અરજદારનો જે રેશન કાર્ડનો મેમ્બર આઈડી છે એ નંબર તમારે લખવો પડશે. ત્યાર પછી અહીંયા ગ્રામ્ય કે શહેરી એ તમારે સિલેક્ટ કરવાનું છે. જો તમારે તાલીમ લેવી હોય તો તમે હા સિલેક્ટ કરી શકો છો, અન્યથા ના સિલેક્ટ કરવાનું છે. એ જ રીતે લોનમાં પણ લોન જોતી હોય તો હા, અન્યથા ના. ત્યાર પછી રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો તમે જે પણ જિલ્લામાંથીને ફોર્મ ભરતા હો એ જિલ્લો તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી એ રીતે તમને અહીંયા તમારા તાલુકાનું લિસ્ટ છે એ જોવા મળશે. જેવું તમે તાલુકાનું લિસ્ટ સિલેક્ટ કરશો એટલે તમને ગામનું નામ છે એ ગામનું લિસ્ટ છે એ જોવા મળશે. તો એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી પૂરેપૂરું એડ્રેસ છે અહીંયા નાખવાનું છે. તમારો જે પણ પિનકોડ નંબર તમને લાગુ પડતો હોય એ લખી દેવાનો છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે દસ્તાવેજની વિગત આપવાની છે. તો અહીંયા આપણે તમારે એક તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એને ડાઉનલોડ કરી લેવાનું છે. તો અહીંયા આપણે તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા બાજુમાં ખુલી જશે, અહીંથી તમે એને ડાઉનલોડ કરી લેજો. પહેલાં મિત્રો આપણે એ જ જોઈ લઈએ કે કઈ રીતે તમારે ભરવાનું છે. તો અહીંયા આપણે તમે તમારું નામ લખશો એટલે કે જે વ્યક્તિનું ફોર્મ ભરવાનું છે એનું નામ આવશે, અહીંયા ગામનું નામ આવશે, તાલુકાનું નામ આવશે, ત્યાર પછી જિલ્લો અને ઉંમર. અહીંયા મિત્રો તમે કેટલા વર્ષથીને રહો છો એ તમારે અહીંયા દેવાનું છે. અને કઈ કીટ માટે તમારે સાધન જોઈશે તો એ તમારે અહીંયા આપણે લખી દેવાનું રહેશે. અહીંયા આપણે છે ને એ તમારે કેટલા ટાઈમથી તમે આ કામ કરો છો તો એ લખવાનું રહેશે. અને કઈ કીટ માટે તો કે ભરતકામ માટે. તમારે કોઈ બીજા સાધન સહાય માટે ફોર્મ જોતું હોય તો એ લખી દેવાનું છે, જેમ કે બ્યુટી પાર્લર હોય, ત્યાર પછી પ્લમ્બર કીટ હોય, તો જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે લખવાનું છે. અહીંયા તમારે સ્થળ લખી દેવાનું છે, જે અરજદાર છે એમની સાઇન કરાવવાની છે જેનું ફોર્મ ભરવાનું છે એની, અને જે તારીખે તમે ફોર્મ ભરતા હોય તારીખે તમારે અહીંયા આગળ લખવાની રહેશે. તો આ ફોર્મ છે એ તમારે ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ મેળવી અને એ રીતે લખી અને ત્યાર પછી સ્કેન કરીને ફરી પાછું અપલોડ કરી દેવાનું રહેશે. તો અહીંયા અપલોડ કરવા માટે એક તો આધાર કાર્ડની નકલ જોશે. અહીંયા આગળ તમે ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે છે એક ફોર્મ છે એ ખુલી જાય છે અને તમારે છે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે ને ત્યાર પછી ઓપન કરવાનું છે. તો એ રીતે તમામ ડોક્યુમેન્ટ છે તમારે રેશન કાર્ડ જેમ કે આગળ અને પાછળ જે નામવાળું પાનું હોય છે એની બંનેની અહીંયા જોઈન્ટ છે તમારે સ્કેન કરીને અપલોડ કરવાનું છે. ઉંમરના પુરાવા માટે તમે આધાર કાર્ડ આપી શકો, જન્મનો દાખલો અથવા તો નિશાળનું એલસી કે ચૂંટણી કાર્ડ કંઈ પણ આપી શકો. ત્યાર પછી જે આપણે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હમણાં તમને જે કીધું એ રીતે એ ભરી અને તમારે અહીંયા સ્કેન કરીને અપલોડ કરવાનું છે. ઈ શ્રમ કાર્ડ છે એ અપલોડ કરી દેવાનું છે. મિત્રો ઈ શ્રમ કાર્ડ તમારે કઈ રીતે કાઢવું એના વિશે પણ આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે, તો એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, એ જોઈ લેજો. એટલે તમારું ઈ શ્રમ કાર્ડ છે એ પણ તમને છે એ મળી જાય અને તમે કાઢી શકો જાતે. જાતિનો દાખલો અહીંયા આગળ તમારે અપલોડ કરવાનો છે અને આવકનો દાખલો અથવા તો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો એ પણ તમે અપલોડ કરી શકો છો. જે પણ હોય એ રીતે તમારે અપલોડ કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો હવે તમારે અહીંયા આપણે નિયમો અને શરતો છે એમાં સહમત થવાનું છે. તો અહીંયા માત્ર ટિક માર્ક કરી દેવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલે મિત્રો તમારી અરજી છે એ અહીંયા આપણે સબમિટ થઈ જશે અને તમારે ફોર્મ છે એ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. મિત્રો જ્યારે પણ તમને માનવ કલ્યાણ યોજનામાંથીને ફોન આવે ત્યારે તમારે છે એ આ ફોર્મ લઈ અને તમારી રાશન કાર્ડ અને આધાર કાર્ડ લઈને જવાનું રહેશે. અને જે પણ જગ્યાએ તમને જવાનું કહે ત્યાં તમારે જઈ અને જે તમારો QR કોડ છે એને સ્કેન કરાવડાવવાનો રહેશે. આમાં મિત્રો QR કોડ છે એ જનરેટ થશે અને એમાં તમને જે પણ કીટ લાગેલી હશે, જેટલા રૂપિયા લખેલા હશે એ રૂપિયા છે એ જે તે ડીલર છે, માન્ય ડીલર હોય એની પાસે જઈ અને તમારે કીટ મેળવી અને એ QR કોડ છે સ્કેન કરાવડાવશો એટલે તમારો જે આ માનવ કલ્યાણનો QR કોડ છે એમાં જેટલા પણ રૂપિયા હશે એ ડીલરના ખાતામાં જમા થઈ જશે અને તમને કીટ છે એ મળી જશે. તો આ રીતે આખી કંઈક પ્રોસેસ હોય છે. તો મિત્રો આશા રાખું છું કે સિલાઈ મશીન યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.